તો ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગ રસિકોમાં જોરદાર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। પતંગ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે અને સુરતી લાલાઓ પણ અત્યારે ખરીદીના મૂડમાં છે। ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગ બજારોમાં જોરદાર ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતની પતંગ બજારોમાં લોકોની ભારે ભીડ જામેલી જોવા મળી રહી છે। પતંગ ખરીદી માટે ઐતિહાસિક ડબગરવાડમાં ગ્રાહકોની ભારે ભીડ છે। પતંગ ખરીદી માટે ભારે ભીડ ઉમટતા સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। તો આ અંગે વિસ્તૃત જાણકારી મેળવીશું। આપણી સાથે સુરત અને રાજકોટ બંને જગ્યાએથી સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। સૌપ્રથમ આપણે સુરત જઈએ। રાકેશ, જણાવશો કે સુરતી લાલાઓમાં ઉત્તરાયણને લઈ કેવો ઉમંગ, કેવો ઉત્સાહ? બિલકુલ એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું। સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા જે ડબગરવાડ કે જે ઐતિહાસિક ડબગરવાડની અંદર પતંગ ખરીદી માટે જે પતંગ રસિયાઓની ભારે ભીડ છે તે ઉમટી પડી છે। જોઈ શકાય છે તસવીરો કે પોલીસ બંદોબસ્ત પણ છે ત્યાં સમગ્ર વિસ્તારની અંદર હાલ જોવા મળી રહ્યો છે, જેની પાછળનું કારણ એ છે કે સ્નેચિંગ અને જે મોબાઈલ ચોરી જેવી ઘટના ન બને તે માટે ખાસ પોલીસ પણ આ વિસ્તારની અંદર સઘન ચેકિંગ છે તે હાથ ધરી રહી છે। પતંગ રસિયાઓમાં ખૂબ જ ઉત્સાહ છે। આવતીકાલે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે અને ઉત્તરાયણ પર્વની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે 2 દિવસ સુધી સુરતી લાલાઓ છે તે પતંગ ચગાવવાની મજા અને આનંદ છે તે માણવાના છે અને તે પહેલા પતંગની જે ખરીદી છે તે સુરતના અલગ અલગ જે બજારો છે, જે પતંગ બજારો છે તે વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। એ તસવીરો આપણે દુકાનોની બહારની બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે પતંગ રસિકો છે તે હાલ પતંગની ખરીદી કરી રહ્યા છે અને પતંગના જે રેટ છે તે પણ પતંગ ઉપર હાલ ઉપલબ્ધ જોવા મળી રહ્યા છે કે જે પતંગનો ભાવ એટલે કે જે પતંગ ખરીદી કરવા માટે આવે તેવા વ્યક્તિને અહીં તાત્કાલિક જાણ થઈ જાય કે પતંગની જે ખરીદી કેટલા રૂપિયામાં કરવાની છે અને કે પતંગનો શું ભાવ છે, ત્યારે સ્વાભાવિક છે કે તમામ સુરતી લાલાઓ આવતીકાલ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા ખૂબ જ આતુરતાપૂર્વકની વાટ જોઈ રહ્યા છે। આ વખતે પતંગના ભાવમાં ભલે 10 થી 15% ભાવ વધારો થયો હોય, પરંતુ આ ભાવ વધારાને એક બાજુએ મૂકી અને પતંગ રસિકો છે તે હાલ પતંગની ખરીદી કરી રહ્યા છે। સૌપ્રથમ જે પોલીસ લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ આપણી જોડે ઉપસ્થિત છે, કારણ કે અહીં લોકોની ભારે ભીડ જ્યારે જોવા મળી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે કોઈક અનિચ્છનીય ઘટના ન બને અથવા તો જે મોબાઈલ ચોરી જેવી ઘટનાઓ ન બને તે માટે આ ઘટનાઓને ડામવા માટે પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે। જી સર, બિલકુલ આભાર રાકેશ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। તો આ રીતનો માહોલ સુરતમાં આજે જોવા મળ્યો છે। કંઈક એવી જ પરિસ્થિતિ અને એવો જ ઉમંગ ઉત્સાહ રાજકોટમાં પણ છે। રાજકોટમાં પણ પતંગ રસિયાઓ અત્યારે ત્યાં પહોંચ્યા છે અને પતંગની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે।